આપણે ખાલી ગધેડાની જેમ કામ કરવા પૃથ્વી ઉપર નથી જન્મ્યા. પરિવાર છે, મિત્રો છે, હેલ્થ હાઇજીન હોબી છે, સોલ સર્વિસ સ્માઇલ છે, ફેમિલી ફ્રેન્ડ્સ ફેથ છે. એની માટે પણ સમય કાઢવો, આ સમજે એ એનલાઇટન્ડ યુથ કહેવાય. 21મી સદીનો આ પ્રબુદ્ધ અને જાગૃત યુવાન કહેવાય. વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીએપીએસ સંસ્થા દ્વારા બાળ મંડળો ચાલે છે, યુવક મંડળો ચાલે છે, જેમાં આ પ્રકારની વાત અને સંસ્કાર અમે સંતો એમને આપીએ છીએ, અમારા કાર્યકર્તાઓ આપે છે. ઇંગ્લેન્ડમાં, લંડનમાં એક એવો યુવાન દીક્ષિત પટેલ, નાનપણથી એને એવો સંકલ્પ હતો કે મારે સિનેમેટોગ્રાફી, ગ્રાફિક ડિઝાઇન, ફોટોગ્રાફીમાં ઇંગ્લેન્ડની સૌથી આ કોર્સ માટે નંબર 1 યુનિવર્સિટી કહેવાય રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાંથી મારે કોર્સ કરવો છે. તૈયારી કરી, ઓપન ટેસ્ટ અને ક્રેક કરીને એડમિશન મળ્યું. મનગમતો કોર્સ અને મનગમતી યુનિવર્સિટી એટલે વિદ્યાર્થી માટે તો બહુ જ મોટો આનંદનો વિષય થઈ જાય. એડમિશન મળ્યું, એના બીજા જ અઠવાડિયે એમની માતાને પક્ષઘાત એટલે એને જમણો પગ અને જમણો હાથ સંપૂર્ણ ખોટા થઈ ગયા. પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફેમિલી, ફૂલ ટાઈમ નર્સ અફોર્ડ ના કરી શકે. સિંગલ મધર એટલે માતા અને બંને ખાલી ઘરમાં 2 જ જણા. આ દીક્ષિત પટેલે નાનપણથી બીએપીએસ સંસ્થામાં બાળ મંડળમાં શ્રવણની વાત સાંભળેલી કે શ્રવણ છે એણે માતા પિતાની આવી સેવા કરી. એ સંસ્કાર એના હૃદયમાં હતા. એ સંસ્કારથી એમણે નક્કી કર્યું કે હું રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ મૂકી દઉં. આઈ ફોરગો માય એડમિશન. You can give admission to the next deserving candidate. I have certain personal and family reasons. ત્યાંથી એ લોકોએ કમ્યુનિકેટ કર્યું, ભાઈ એવો કોઈ પ્રશ્ન તમારો હોય ને અમે મદદરૂપ થઈ શકતા હોય, કારણ કે તમારા જેવો તેજસ્વી વિદ્યાર્થી અમારી પણ એક શોભા છે. એને કહ્યું કે આ પ્રશ્ન છે. 2 વર્ષ સુધી દીક્ષિતે એના માતા પિતાની સેવા કરી. એટલે એની માતાની સેવા કરી. 2 વર્ષમાં એ ફિઝિયોથેરાપી પણ શીખ્યો અને માતાની સેવા કરી, કારણ કે ફિઝિયોથેરાપિસ્ટ પણ એ અફોર્ડ ના કરી શકે. એમની માતાને 60-70-80% જેવું સારું થયું, પોતાની ક્રિયા કરતા થઈ શક્યા. ફરી વખત એમને ટેસ્ટ આપી. આ વખતે ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું અને ત્યાંથી પોતાનો કોર્સ પૂરો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આવા હજારો યુવાન શ્રવણ જેવા તૈયાર કર્યા છે. ધીસ ઇઝ એનલાઇટન્ડ ઇન્ડિયન યુથ ઓફ ધ 21st સેન્ચુરી. અને તમારા બધા માટે, વિદ્યાનગર અને ચારોતર વિદ્યા મંડળ માટે આવું એક વ્યક્તિત્વ, આવી એક સેવાની વાત, આવો એક પરિવાર અહીંયા પ્રત્યક્ષ છે. ભીખુભાઈ અહીંયા બેઠા છે, તમારા ચેરમેન. અમે અંદર બેઠા હતા અને વાત કરતા હતા અને રસ્તામાં આવતા આવતા ચર્ચા કરતા હતા. કારણ કે કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિને તમે મળો તો એ વ્યક્તિના જીવનની 2-4 સારી વાતો જાણીને આનંદ લેવો, પ્રેરણા લેવી, એક ટેવ તમે વિદ્યાર્થી તરીકે અત્યારથી પાડજો. એટલે ભીખુભાઈને મેં પૂછ્યું, મેં તમારું સ્વાસ્થ્ય સારું કહેવાય, તમારી ઉંમર કેટલી થઈ, ઇત્યાદિક વાત, તમારો દૈનિક ક્રમ શું? તો કે સવારે હું જીમમાં જાઉં 7:30 થી 9, પછી ફ્રેશ થઈને ઓફિસમાં આવું. એ બધી વાતો ચાલી. પછી એમણે વાત કરી કે મારા પિતાશ્રી હમણાં કોરોના કાળ દરમિયાન 96 વર્ષની ઉંમરે દેવ થયા. બરાબર ભીખુભાઈ? 96 વર્ષની ઉંમરે દેવ થયા. એ બરોડા રહેતા હતા અને પછી એમના માતૃશ્રી દેવ થયા પછી એ વિદ્યાનગર એમની સાથે રહ્યા. એમણે કહ્યું કે મારી પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે, 30 વર્ષથી મારી પાસે રાઇટ છે, પણ હું અમેરિકા એટલે નથી ગયો કે હું પિતાજીની સાથે અહીંયા રહી શકું. આવા જે વિશિષ્ટ વ્યક્તિઓ આપણી વચ્ચે સમાજમાં હોય, એનામાં આવા સદગુણો જોઈને એ બાબતનો વિચાર કરીને શીખવું, એ તમારી જાગૃતિ કહેવાય, એનલાઇટનમેન્ટ કહેવાય. એનાથી જીવનમાં સદગુણો આપણને પ્રાપ્ત થાય છે. જો આવી રીતે તમે પરિવારને પ્રાધાન્ય ના આપો, તમારા ભવિષ્યમાં સંતાનો છે, જે વિદ્યાર્થી હોય, તમારા ભવિષ્યમાં લગ્ન થશે, તમારા પત્ની હોય, તમારા સંતાનો હોય, એને તમે પ્રાધાન્ય ના આપો તો જીવન જીવવાનો સંપૂર્ણ આનંદ નહીં આવે. અને લેટ મી ટેલ યુ અ ફેક્ટ. When I talk to professionals, I tell them, if you want the whole world doing extraordinary projects at your workplace, if you want the whole world
But if you lost your family, you will be tagged as a loser. Winner nahi. Kumar Mangalam Birla, chairman of the Aditya Birla Group, 10 lakh crore no conglomerate. They make everything from salt to software. એમને ને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ લીધો. એમને પૂછ્યું કે 130 દેશોમાં તમારો વેપાર છે. તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? બિઝનેસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, ફેમિલી ટાઈમ. કુમાર મંગલમ બિરલાએ કહ્યું અને એમને શરૂઆત કરી. બાજુમાં એમના ધર્મપત્ની બેઠા હતા. એમને કહ્યું આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયન રિપોર્ટરને, આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. પછી એમણે જવાબ આપ્યો કે બિરલા પરિવારમાં એક નિયમ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર આવી જ જવાનું અને પોતાનો મોબાઈલ ફોન પોતાના રૂમમાં મૂકીને આવવાનું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયન ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું. તમને બધાને અત્યારે થયું હશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયન ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું. તરત પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ? એટલે કે આ કાયદો ઘરનો કુમાર મંગલમ બિરલાને પોતાને લાગુ પડે છે કે 8 વાગે એને મોબાઈલ જમા કરાવીને આવી દેવાનું? એમના પત્નીએ કીધું કે હી ઇઝ કુમાર મંગલમ બિરલા ઇન ધી ઓફિસ, ઇન ધ ફેમિલી હી ઇઝ અ ફેમિલી પર્સન. વોટ અ કલ્ચર! આ એનલાઇટનમેન્ટ કહેવાય 21મી સદીનું. પછી શું કરો તો કે પરિવાર 45 મિનિટ સુધી સાથે જમીએ, પછી 45 મિનિટ બધા ટેબલ ઉપર બેસવાનું, ચર્ચાઓ કરવાની, વાતો કરવાની. બિરલા પરિવારના દરેક પરિવારજન એક પુસ્તક વાંચતા હોય. રોજ રાત્રે આજના 5 પાના એ પુસ્તકને વાંચ્યા હોય એનું જિસ્ટ કહેવાનું. 1 મહિનાના અંતે કુમાર મંગલમ બિરલાના પરિવારના દરેક સભ્ય એક પુસ્તક વાંચ્યું હોય અને 5 પુસ્તકનો સારાંશ પ્રાપ્ત કર્યો હોય. શું કલ્ચર છે ફેમિલી! અને આપણને થાય કે હું તો મને તો આ 9 વાગ્યા સુધી ઘરે પહોંચી જ શકું એમ નથી, 10 વાગ્યા સુધી તો પહોંચાય એમ જ નથી. મહિનામાં 2-4 દિવસ બરોબર છે કે કંઈક ઓવરલોડ આવી ગયો, ઇમરજન્સી આવી ગયું. બાકી 80% of the working days you cannot go back to your family by 8 p.m. Let me tell you, you are a very, very poor manager of work and time. આ એનલાઇટનમેન્ટ યુવાનમાં જોઈએ. તો એ પ્રબુદ્ધ કહેવાય ને જાગ્રત કહેવાય. બીજું એક એનલાઇટનમેન્ટ આપણા સંસ્કાર. યુવાનો અહીંયા બેઠા છો. યોર એકેડેમિક્સ, your support systems, your platforms, your backgrounds, your network can open any gate for you. But mind well, only your character will keep that gate open. તમારી આવડત, બુદ્ધિ, હોશિયારી તમારી માટે કોઈ પણ દરવાજો ખોલી દેશે. પણ જો તમારી નીતિમત્તા, પ્રામાણિકતા, સંસ્કાર અને ચારિત્ર્યમાં ફેર પડે તો બધા દરવાજા એકસાથે બંધ થઈ જશે. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? જેને જેને બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો? 2-3 લંડન છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ. એટલે સંસ્કાર આપણા એ છે. દૈનિક ક્રમમાં પણ સંસ્કાર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વર્ણવ્યા છે. ગુરુવરી મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ દૈનિક ક્રમના સંસ્કાર વર્ણવ્યા છે. માતા પિતાને પગે લાગવું, ઘરમાં ઘર મંદિરમાં માળા પૂજા કરવી, કામ નીતિમત્તાથી કરવું, વિદ્યાર્થી હોય તો ચોરી ન કરવી, અન્યને મદદરૂપ થઈ શકાય એટલું મદદરૂપ થવું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, આ બધા આપણા સંસ્કારો છે. એ સંસ્કાર હશે તો તમારી એકેડેમિક ક્વોલિફિકેશન શોભશે. એ સંસ્કાર હશે તો તમારું કાર્ય શોભશે. અને સંસ્કાર નહીં હોય તો ગમે તેવી પરિસ્થિતિ, સંજોગો તમે જીવનમાં સિદ્ધિની પ્રાપ્ત કરી હશે, યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. વિદ્યાર્થીઓ બેઠા છે ને યુવાનો, એટલે આપણે ક્રિકેટનો પ્રસંગ કહીએ. 2018ની સાલમાં સાઉથ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા ગયેલી. ફૂલ ટેસ્ટ સિરીઝ હતી. ચોથી ટેસ્ટ કેપટાઉનમાં ચાલતી હતી, ચોથો દિવસ હતો, ટી ટાઈમ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે અત્યારે પણ ખેલાડી તરીકે રમે છે, એમને એવું થયું કે
જે રીતે ટેસ્ટ મેચ ચાલે છે કાલે બપોરે ટી ટાઈમ સુધીમાં આપણે હારી જશું. એટલે એમને એમના વાઇસ કેપ્ટનને બોલાવ્યો, ડેવિડ વોર્નર, જે ઓપનિંગ બેટ્સમેન હતા. એને કીધું કે ડેવિડ, આઈ થિંક વીલ લૂઝ ધ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. ડેવિડ કે હા, જે રીતે મેચ ચાલે છે આપણે મેચ હારી જશું, આપણે હારવી નથી. જો વિચાર આવ્યો ને, એ સંસ્કારની ખામી. અને પછી અનએથિકલ પ્રેક્ટિસ શરૂ થઈ. પ્લેઇંગ 11 નો એક એમનો પ્લેયર હતો કેમેરોન બેનક્રોફ્ટ, એને બોલાયો કે આપણે ટી ટાઈમ પછી છે ને નવો બોલ લેશું, તારે ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખવાનું, તને મિડ ઓન ઉપર ઉભો રાખશું, એટલે બધા બોલ ગમે ત્યાંથી ફટકો માર્યો હોય બેટ્સમેને, ધ બોલ એટ ધી એન્ડ કમ્સ ટુ ધ મિડ ઓન પ્લેયર, અને એ રનઅપના સ્ટાર્ટ વખતે બોલરને બોલ આપે. તારે ધીમેથી સેન્ડ પેપર ખિસ્સામાંથી કાઢીને સીમની એક બાજુ ઘસ્યા કરવાનું, થોડું ઘસીને પાછું મૂકી દેવાનું. નોર્મલી ટ્રાઉઝર સાથે બોલ ઘસતા હોય ત્યારે પેલું સેન્ડ પેપર સાથે ઘસવાનું. એટલે 8-10 ઓવર થશે ને એટલે બોલ છે ને એના સીમની એક બાજુ ડલ ને રફ, એક બાજુ શાઇનિંગ એન્ડ પોલિશ્ડ, એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જશે. અને એવું થયું. અને ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા 85, 88, 90 માઇલ્સ પર આવર ડિલિવરીઝ નાખતા હોય અને રિવર્સ સ્વિંગ નવા બોલમાં મળવા માંડે એટલે એ તો બેટ્સમેન માટે બ્રહ્મોસ મિસાલ થઈ જાય. સાઉથ આફ્રિકાની વિકેટ પડવા માંડી. બધાને આશ્ચર્ય થયું કે આટલી ઝડપી વિકેટો પડવા માંડી ટી ટાઈમ પછી. એમાં એક વખત કેમેરુન બેનક્રોફ્ટે ખિસ્સામાંથી સેન્ડ પેપર લાવીને આમ ખાનગીમાં ઘસતો હતો, સીસીટીવી કેમેરાએ પકડ્યું. વિડીયો ટીમ જે બેઠી હતી એને કહ્યું કે હી ઇઝ રબિંગ સમથિંગ અગેન્સ્ટ, ધીસ ઇઝ અનએથિકલ. 2-3 વખત રિપ્લે કર્યું, ખબર પડી કે એની પાસે કંઈક છે ખિસ્સામાં, ઘસે છે બોલ સાથે. તરત મેચ રેફરીને બોલાવ્યા, એને જોયું કે હા કંઈક અનએથિકલ છે. મેચ રેફરી પાસે પાવર છે, એ દોડ્યા ગ્રાઉન્ડ ઉપર અને ગ્રાઉન્ડ ઉપર પ્લે ઉભો રાખ્યો. કેમેરુન બેનક્રોફ્ટે કીધું કમ આઉટ, અને આવ્યો બહાર. અને પછી વિડીયો કેમેરા ચાલુ હતા. ખિસ્સામાં શું છે? આપણને નાનપણથી ટેવ છે ને, રંગે હાથે પકડી તરત મને ખબર નથી, હું નતો તો. એટલે આણે એવું કહ્યું, મને ખબર નથી, હું નતો. સમથિંગ ઇઝ ઇન યોર પોકેટ, બ્રિંગ ઇટ આઉટ. પછી એને તો કાઢ્યું, એને એની વિડીયો દેખાડવામાં શું ઘસતો હતો, એટલે કીધું કે મારી પાસે સેન્ડ પેપર છે. ગભરાઈ ગયો એટલે બોલ્યો કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું, પણ મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું ને એટલે મેં ઘસ્યું. મેચ રેફરી પાસે ગ્રાઉન્ડ ઉપર ગયા, કોલ સ્ટીવ સ્મિથ આઉટ. એને ઇન્ટરોગેશન થયું, એને કન્ફેસ કર્યું, એ ગભરાઈ ગયો. સ્ટીવ સ્મિથ કહે કે મેં આઈડિયા કન્સીવ કરેલો, પણ એકચ્યુઅલી એક્ઝિક્યુટ ડેવિડ વોર્નરે કર્યો છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. પેવેલિયનમાં બધા સ્પેક્ટેટર્સને વિચાર આવે કે 10-10 મિનિટે પ્લે બંધ થાય છે, એક પ્લેયર બહાર જાય છે, પાછો આવતો નથી, છે શું? ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, ભાઈ આવો, તમારા 3 ખેલાડીઓ ખેલ કર્યો છે. એ વખતે મિસ્ટર મેલ્કમ ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા, જેમને લઈને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દિલ્હી અક્ષરધામ દેખાડવા માટે લાવેલા. મિસ્ટર મેલ્કમ એ પોતે ક્રિકેટના રસિયા હતા, એટલે એમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને કીધું કે ઇમિડિયેટલી ફ્લાય ટુ કેપ ટાઉન, અને જે દોષિત હોય એને સજા થવી જ જોઈએ. આ લોકો આવે ઇન્ટરોગેશન કે 3 પ્લેયરને 1 વર્ષનો બેન મૂકી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે મને તમારા કેપ્ટને કીધું એટલે મેં કર્યું. હારું ચાલ, 2 મહિના ઓછા, 10 મહિના. એટલો આઘાત લાગ્યો, ક્રિકેટ છોડીને યોગા ટીચર બની ગયો. સ્ટીવ સ્મિથ ને ડેવિડ વોર્નરની કક્ષા, એ બંને સામાન્ય પ્લેયર તરીકે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા. નાઉ લિસન વોટ હેપન. 6 મહિના પછી સ્ટીવ સ્મિથને પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર પ્રાઇમ શોમાં એમને લાઈવ આવવાનું કહ્યું. એ આવ્યા. આખું ઓસ્ટ્રેલિયા એમને લાઈવ. પહેલો પ્રશ્ન પૂછ્યો, વાય ડીડ યુ ડુ ધીસ? તમે દુનિયાની એક સક્સેસફુલ ક્રિકેટ ટીમના કેપ્ટન, તમે વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમના લેવલના બેટ્સમેન, કેટલા બધા વર્લ્ડ રેકોર્ડ્સ તમારા નામે છે, તમે આવું ખોટું કર્યું કેમ? Steve Smith had nothing but tears in his eyes. First of all, he begged pardon to the people of Australia, but what he said second is an eye-opener for all of us. એ આ જાગૃતિ, એ આ પ્રબુદ્ધતા 21મી સદીના ભારતીય યુવાનમાં આવે, એની માટેની આ શીખ છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે there is a culture in our organization. અમારી એટલે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે. કોઈ પણ કંપનીમાં, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આવું કલ્ચર ઊભું થાય ને એટલે એની પડતી શરૂ થાય. શું કીધું? સ્ટીવ સ્મિથ બોલ્યા, the culture in the organization is win at any cost. ગમે તે ભોગે જીતવાનું. તમે તમારી કંપનીમાં પ્રવર્તાવો કે ગમે તે ભોગે આ ટેન્ડર પાસ થવું જોઈએ, ગમે તે ભોગે આ બિઝનેસ આપણને જ મળવો જોઈએ. એ જે ગમે તે ભોગે આગળ લાગે ને એમાં અનિતિ આવે, એ સંસ્કાર રહિતની વાત થાય
અને પડતીની શરૂઆત થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હૃદયનું એક અમૃત, especially I'm talking for professionals, which is very important for you all. પ્રમુખ સ્વામી મહારાજનું એક હૃદય અમૃત, જેને 1300 સંસ્થાઓ બાંધી, બીએપીએસ સંસ્થા વિશ્વ પ્રસિદ્ધ કરી, વિશ્વ વિખ્યાત કરી, જેમને બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટ, કેનિયન પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું, ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ મળી, દેશ પરદેશમાં આટલા ભવ્ય સન્માનો કર્યા થયા એમના. એમનું હૃદય અમૃત શબ્દશ અક્ષરશ હું કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. સ્ટીવ સ્મિથને આ વાત કોઈએ પહોંચાડી હોત તો, જો કે માનત નહીં શરૂઆતમાં. સ્ટીવ સ્મિથ બીજું બોલ્યા કે બીજું કલ્ચર અમારા ઓર્ગેનાઇઝેશનમાં ડેવલપ થયું છે કે અમને ઓફિશિયલ્સ એવું કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. પગાર શાનો આપીએ છીએ તમને કર્મચારીઓને? રમવા માટે નહીં, જીતવા માટે. આવા રોંગ નોશન્સ ઊભા થાય ત્યારે તમે તમારી જાતને, પરિવારને, બધાને બરબાદ કરો છો. માટે એનલાઇટનમેન્ટ, જાગૃતિ અને પ્રબુદ્ધતા એ છે કે સંસ્કાર રહિતની વાત, સંસ્કાર રહિતના શબ્દો, સંસ્કાર રહિતની વૃત્તિ પ્રવૃત્તિ એ જીવનમાં ક્યારેય ન કરવી. 21મી સદીના યુવાન, ભારતીય યુવાન માટે અતિ આવશ્યક છે. તો તમે ઘણી રીતે સુરક્ષિત રહી શકો છો. કારણ કે સરકારના હાથ તો લાંબા અને શક્તિશાળી છે, એના કરતા સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા અને વધારે શક્તિશાળી છે. અને એમાં ડ્રગ્સની વાત છે. સીવીએમના જે એક ઓફિશિયલે મને વાત કરી કે તમે થોડીક આના વિશે વાત કરજો. ડ્રગ્સનું ચલન એટલું બધું વધ્યું છે શૈક્ષણિક કેમ્પસીસમાં. એક નશો કરવો એક આદત સી બની છે. દેખાવ, આદત અને દેખાવ તો પછી એમાં ઘણા બધાને સ્ટેટસ બનાય છે કે હું જરા ડ્રગ્સ લેતો હોઉં તો હું કહી શકું. એમાં મર્દાનગી મનાય છે. મૂળ વાત શું છે? ડ્રગ્સ લેવાને એમાં એક મર્દાનગી મનાય છે. અને ડ્રગ્સની બરબાદી, હું નામ નથી આપતો, દિલ્હીનો એક યુવાન, બીએપીએસના એક હરિભક્ત, એમની બાજુના જ ફ્લેટમાં પરિવાર રહે. એ યુવાન, એને આઈઆઈટીમાં એડમિશન મળ્યું. એટલે કેટલું પ્રેસ્ટિજિયસ કહેવાય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફર્સ્ટ યરમાં 5 ગોલ્ડ મેડલ્સ. કેવી તેજસ્વી કારકિર્દી. એના ફાધર પણ એક રાષ્ટ્રીય સંસ્થામાં, શૈક્ષણિક સંસ્થામાં પ્રોફેસર. એટલે આવો એક એડ્યુકેટેડ, એક કલ્ચર પરિવાર. એ યુવાનને ધીમે ધીમે સિગરેટથી માંડીને ડ્રગ્સની લત શરૂ થઈ. એવી પરિસ્થિતિ થઈ કે 3rd યરમાં, એટલે કે 5મા સેમિસ્ટરમાં એ ફેલ થયો. 6થા સેમિસ્ટરમાં ફેલ થયો, એનું વર્ષ બગડ્યું. એ અમદાવાદ આવ્યો, સામાન્ય બીજો એકેડેમિક કોર્સ એને શરૂ કર્યો, પણ પેલી આદત છૂટતી નહોતી. અત્યારે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે એ યુવાન અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક કારખાનામાં પ્લમ્બર, એટલે કે પેલું પ્લમ્બર નહીં પણ પ્લમ્બિંગ બધા સાધનો બનાવતી હોય ફેક્ટરી, એમાં લાઇન્સમેન તરીકે નોકરી કરે છે અને એનો પગાર 7,000 રૂપિયા છે. આઈઆઈટીનો વિદ્યાર્થી અને અમદાવાદ વાડજમાં 7,000 રૂપિયાની નોકરી કરે છે. Where was he? Where was he supposed to go? And where did he come down? એટલે બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને ખાસ અનુરોધ છે કે તમારી આ ઉંમર નથી, એટલે કે મચ્યોર નથી તમે, અને ખોટા દેખાવમાં, ખોટા શરમમાં અથવા ખોટી મર્દાનગી દેખાડવામાં તમે જો ડ્રગ્સ ઉપર ગયા તો તમારે પ્રશ્ન આવશે, કારકિર્દી બરબાદ થશે, પરિવાર દુઃખી થશે અને તમારું ભવિષ્ય તમે બગાડશો. કેટલી બધી તક, કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે. હમણાં એક ઇન્ટરવ્યુમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે અત્યારે પરદેશથી પણ જો તમે ભારત પાછા આવવાનું વિચારતા હો અને ભારત પાછો આવી શકતા હોય
તો અત્યારે તમને જે તક મળશે ભારતની વિકાસ યાત્રાની, અદ્ભુત તકો મળશે. મુકેશ અંબાણી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના કોન્વોકેશન ડેમાં બોલ્યા કે અત્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે, તમે ભારત પાછા આવીને ભારતમાં કામ કરો. પ્રાઇમ મિનિસ્ટર મોદીનો કોલ છે, મુકેશ અંબાણી જેવી વ્યક્તિનો કોલ છે. એ જો આપણે આવા અનુભવી વ્યક્તિઓના કોલને જો સમજી ન શકીએ અને આપણી યુવાની જો વેડફી નાખીએ તો આપણે આપણું ભવિષ્ય ખોઈ દેશું. People have talent. Somebody can use talent to become Sachin Tendulkar. Somebody with the same talent can ruin his talent and become Vinod Kamble. હા કે ના? સચિન તેંડુલકર અને વિનોદ કામલી સરખી ટેલેન્ટ હતા. એકે ઉપયોગ કર્યો, શિસ્તમાં જીવન જીવ્યા, ડિસિપ્લિન હાર્ડવર્ક કર્યું, સંસ્કારયુક્ત રહ્યા, તો સચિન તેંડુલકર આ કક્ષા સુધી પહોંચી શક્યા. અને કઈ કક્ષા? ક્રિકેટર તો હોય, રેકોર્ડ્સ તો બનાવે, 5-15 એડવર્ટાઇઝમેન્ટમાં પણ બ્રાન્ડિંગ કરે. પણ જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ECI એટલે 2024ના લોકસભાના ઇલેક્શન્સ નક્કી કર્યા, ત્યારે એક ફેસ નક્કી કરવાનો હતો કે જે ફેસને આખું ભારત ઓળખતું હોય, જે ફેસને જોઈને એમ થાય કે આ માણસે આજીવન પ્રામાણિકતા રાખી છે, જે ફેસને જોઈને એમ થાય કે આની અપીલ આપણે માન્ય રાખવી જોઈએ. 140 કરોડના ભારતના દેશની આ પ્રજા, એમાંથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચિન તેંડુલકર નક્કી થયા. અને તમે જોયા હશે બેનર્સ. બિસ્કિટ અને ચોકલેટના બ્રાન્ડિંગ કરવું ને તો પૃથ્વી પર કેટલાય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનવું એટલે શું? એટલા જ ટેલેન્ટેડ વિનોદ કામલી પણ હતા. પણ એ શિસ્તમાં ન રહી શક્યા, સંસ્કારમાં ક્યાંક ખામી આવી ગઈ. તો વિનોદ કામલીની સામાન્ય પરિસ્થિતિ, હમણાં 2-3 મહિના પહેલા એક વિડીયો પણ વાયરલ થયેલો, જ્યારે રમાકાંત અચરેકર બંનેના કોચ, એનો કોઈ કાર્યક્રમ હતો, એ તો દેવ થઈ ગયા, પણ આ કાર્યક્રમમાં બંને ભેગા થઈ ગયા, ત્યારે કેટલીક કરુણ અને ગરીબ પરિસ્થિતિમાં વિનોદ કામલી હતા. બધાએ કીધું આને કંઈક મદદ કરો, બિચારાનું સ્વાસ્થ્ય સારું રહે. એટલે તમામ વિદ્યાર્થીઓના 2 પ્રસંગ ઉપરથી અનુરોધ છે કે અત્યારે શિક્ષણ અને સંસ્કાર એમાં જ તમારે કેન્દ્રિત કરવું તમારું ધ્યાન. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાર્થીઓ માટે એક સરસ વાત કરતા, હું એમને શબ્દશઃ એમના વાક્ય બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. એ આ બધી વાતો છે. એટલે સંસ્કારે યુક્ત આપણે આપણું જીવન જીવવાનું છે. છેલ્લી 5-10 મિનિટમાં હું વાત પૂરી કરું છું, આપણો સમય ઘણો થયો છે. પણ આવો જ્યારે એક અવસર છે, ત્યારે આપણે આપણા પરિવાર માટે, આપણા દેશ માટે, સમગ્ર માનવતા માટે કંઈક કોન્ટ્રીબ્યુશન આપીએ, તો યુ કેન ફીલ સેટિસ્ફાઈડ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ. યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોરસેલ્ફ, યસ આઈ લીવ્ડ માય લાઈફ. મને જીવનનો સંતોષ છે. બીજા કોઈ આપણા જીવનનું પ્રમાણ કરે કે ના કરે, પણ 70-80 વર્ષે જ્યારે આપણે અંતાવસ્થામાં હોઈએ, આપણને તો આપણા જીવનનો સંતોષ થવો જોઈએ કે નહીં, કે મેં સમાજને કોન્ટ્રીબ્યુટ કર્યું. એની માટે આ એનલાઇટનમેન્ટ, કે આ જાગૃતિ આજના યુવાનોમાં અત્યંત અપેક્ષિત છે અને થઈ શકે. તમે સમાજને સાથે લઈને ચાલવો, સમાજના ઉત્કર્ષ માટે પ્રવૃત્તિશીલ રહેવું. તમે બધા જ ભવિષ્યમાં નોકરી, ધંધો, વેપાર કરશો, પણ 10% ઓફ યોર ટાઈમ, 10% ઓફ યોર રિસોર્સિસ, 10% ઓફ યોર એનર્જી, 10% ઓફ યોર આઈડિયાઝ, you must give back to the society. Do you agree with me or not? Raise your hands. જીવનનો 10% હિસ્સો આપણે જો સમાજ માટે અને ભગવાન માટે પાછો ન આપી શકીએ, તો આપણું જીવન ધૂળમાં ગયું કહેવાય. અને when you go out in the world with this idea, when you start doing your work with this attitude, you can definitely create a big impact. હમણાં આ કાર્યક્રમ પૂરો થાય એટલે તમે ગૂગલમાં એક નામ નાખજો, IAS એમસ્ટ્રોંગ પેમે. નાગાલેન્ડની નાગા ટ્રાઇબમાંથી આ પહેલી વ્યક્તિ જે IAS બન્યા. સરકારે નક્કી કર્યું કે એમને કેડર ત્યાં આપી. નાગાલેન્ડ કેડર એમને મળી. ત્યાં એક ડિસ્ટ્રિક્ટમાં
એ પોતે ત્યાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એમને સેવાઓ શરૂ કરી. એમને થયું કે મણિપુર, આસામ અને નાગાલેન્ડને જોડતો એક રોડ તો હોવો, પણ હવે ફંડ્સ ઓછા હતા, કદાચ વ્યવસ્થા ઓછી હતી. 100 કિલોમીટરના રોડ થાય. આઈએએસ આર્મસ્ટ્રોંગ પેમે નક્કી કર્યું કે ગવર્મેન્ટ ફંડનો 1 રૂપિયો વાપર્યા વગર, ગવર્મેન્ટ મશીનરી વાપર્યા વગર, પીપલ સપોર્ટથી મારે આ 100 કિલોમીટરનો રોડ નાગાલેન્ડ, મણિપુર અને આસામને જોડતો કરવો છે. અને પીપલ સપોર્ટ, પીપલ રિસોર્સિસથી એમને 100 કિલોમીટરનો રોડ બનાવ્યો વિધાઉટ ગવર્મેન્ટ મશીનરી, વિધાઉટ ગવર્મેન્ટ ફંડ. એટલે રોડનું નામ છે ધ પીપલ્સ રોડ અને આર્મસ્ટ્રોંગ પેમેને નામ આપ્યું ધ મિરેકલ મેન. યુવાનોને આ અનુરોધ છે કે વ્યવસાય તો તમે કરશો, પણ તમારા વ્યવસાયમાં રહીને તમે સમાજને આપી શકો છો. તમારા વ્યવસાયમાં રહીને તમે તમારા વિચારોથી, અભિગમોથી અને કાર્યથી લોકોને જોડીને ઉત્તમ કાર્યો સમાજ માટે કરી શકો. તો એ એટીટ્યુડ રાખજો કે માય ડિગ્રી ઇઝ નોટ જસ્ટ ફોર માય મની, માય પ્રોફેશન ઇઝ નોટ જસ્ટ ફોર માય મની, my work is just not for my materialistic pleasures, my resources is for the people, for the society, for the nation. આ જાગૃતતા 21મી સદીના ભારતીય યુવાન પાસેથી અપેક્ષિત છે. તમે ઘણા બધા જાગૃત છો જ, પણ હજી આ જાગૃતિ આપણે જોઈએ છે, કારણ કે 2047ની સાલમાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ પ્રમાણે આપણે ભારતને વિકસિત દેશ જોવો છે. અમે તો કદાચ નહીં જોઈએ આપણે તો, કારણ કે આપણી ઉંમર થઈ ગઈ હશે ને આપણે જવાનો ટાઈમ થઈ ગયો હશે. પણ અહીંયા બેઠેલા તમે જે 90% છો, હજારોની સંખ્યામાં બેઠા છો, તમારા નસીબમાં છે કે તમે ભારતને વિકસિત દેશ જોશો. વિકસિત દેશ બનાવવો એ તમારી જવાબદારી છે, અને વિશ્વગુરુ બનાવવો એ અમારી જવાબદારી છે. એટલે આપણે આજે બંને ભેગા આવ્યા છીએ. ભારત દેશમાં બંને ક્ષમતા છે. અને છેલ્લી વાત, ફેથ ઇન ગોડ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ બોલતા. એ કહેતા કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસે એક બહુ જ મોટા દરજ્જાના પત્રકાર અમદાવાદમાં આવેલા અને કહ્યું કે સ્વામી, મેં મારા જીવનમાં, મારા કાર્યક્ષેત્રમાં, દેશ પરદેશમાં બહુ મોટી ઉપલબ્ધિઓ મેળવી છે. મારે કોઈ વ્યસન નથી, હું મારા પરિવાર સાથે રહું છું, આનંદ છે, સંતોષ છે. હજી મને એમ થાય છે કે મારે સારા મનુષ્ય બનવું છે, તો તમે મને માર્ગદર્શન આપો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બહુ મિતભાષી છે, ઓછું બોલે છે. એક શબ્દ બોલ્યા, શ્રદ્ધા. આજુબાજુ ઉભેલા સંતોએ સમજાવ્યું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. મહંત સ્વામી મહારાજ હા પાડી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો આપણામાં સદગુણોનું સિંચન થશે. Somebody is seeing me, somebody is watching me, at the same time somebody is there to inspire me, somebody is there to help me. આ કન્વિક્શન આવી જાય એટલે તમે પડે જાગૃત છો. આપણો વિષય છે પ્રમાણે તમે તો પડે એનલાઇટન્ડ છો. And that is all you need for all progress and success in life. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે અમે 500 પ્રબુદ્ધ, આવા એનલાઇટન્ડ એવા સિટીઝનને ભેગા કરી અમે થિંક ટેન્ક બનાવી અને ભારતને વિકસિત બનાવવા માટે કયા ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ એ અમે નક્કી કર્યું. એમ કરીને 5 ક્ષેત્રો વર્ણવ્યા. નેક્સ્ટ ડિઝર્વિંગ કેન્ડિડેટ